પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। પાલનપુરના રામલીલા મેદાન ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। 50થી વધારે સ્ટોલો લગાવવામાં આવ્યા છે। બધા જોડે વાત કરવી શક્ય નથી, પણ ગેટની આગળ જ એક ભાઈએ સ્ટોલ લગાવ્યો છે, તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, શું નામ તમારું? મારું નામ છે અલ્કેશભાઈ પ્રજાપતિ। હું દિયોદર તાલુકામાંથી આવું છું અને આ પાલનપુર નગરપાલિકા દ્વારા અમારે આયોજિત કરેલું છે। આમાં અમે માટીને ટોટલ આઇટમો બનાવીએ છીએ અને અહીંયા અમે અલગ અલગ ચીજો અને અલગ અલગ પ્રોડક્ટ બનાવીને અમે આનું વેચાણ કરીએ છીએ અને અમને આની અંદર સારું પણ અમને વેચાણ પણ મળે છે અને સહકાર પણ આપવામાં આવે છે। લાઇટ, પંખા, સીસીટીવી કેમેરા, વત્તા કે ગાર્ડનો પણ અમને સપોર્ટ પણ મળે છે અને આ ટોટલ વસ્તુ અમે જાતે અને અમારી બહેનો સાથે મળીને પણ અમે આનું કામ કરીએ છીએ। કેવું વેપાર કેવો થાય છે? વેપાર અમારે સારો રહે છે અને અમને મળતર પણ સારી મળે છે અને અમારું કામ પણ બધાને લોકોને પણ પસંદ પણ આવે છે। કેવા પ્રકારની વસ્તુઓ છે અત્યારે તમારા જોડે? અમારી જોડે બધા નાની હાથી છે, ગણપતિ છે, મોટા પોટ પણ બનાવેલા છે, ટેબલ પણ બનાવેલા છે, પછી રાંધવા માટેના રસોઈ માટેના વાસણો પણ અમે બનાવેલા છીએ। આ રીતે અમે આનું વેચાણ કરીએ છીએ। કેવી સુવિધાઓ નગરપાલિકા દ્વારા તમને આપવામાં અમને સુવિધાઓ સારી આપવા માટે આવે છે કે સ્ટોલમાં બારે ગાર્ડ પણ મળે છે, પણ કહેવાનો મતલબ કે સુકાર બધું પણ સારું અમને અહીંયા પણ મળે છે। પ્રાઇવેટ મેળા અને આ મેળામાં શું ફરક હોય છે? પ્રાઇવેટની અંદર અમારે જાતનું બધું અલગ અલગ હોય છે। આની અંદર અમે સરકાર તરફથી બધી જ સિક્યુરિટી અમને આપવામાં આવે છે। અહીંયા ભાડું લેવામાં આવે છે? ના, અમને આ કોઈ ભાડું લેવામાં આવતું નથી, અમને સરકાર તરફથી જ પણ મળે છે। જ્યારે પ્રાઇવેટ મેળા અને આ નગરપાલિકા મેળામાં અંતર હોય છે કે જે સ્ટોલ ચાલકો હોય છે તેમના જોડેથી બહુ મોટું ભાડું લેવામાં આવતું હોય છે પ્રાઇવેટ મેળામાં, પણ નગરપાલિકા દ્વારા આ મેળામાં કોઈ ભાડું લેવામાં નથી આવતું, જેના કારણે તેમને બહુ મોટો હિસ્સો જે તેમના વેપારનો હોય છે જે સાથે લઈ શકે છે। પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત આયોજન સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મયુર ઠાકોર, મંથન ન્યૂઝ, બનાસકાંઠા।